મિત્રો આજે આપણે પોટ્રેનિક્સનું -7 કે જે ટાઈપ સી વાયરલેસ માઇક્રોફોન છે અને વિથ એઆઈ ફીચર છે એનું આપણે આજે અનબોક્સિંગ કરવાના છે। મિત્રો અત્યારે લાઈવ ડેમો તરીકે હું એ જ માઇક વાપરું છું। જો તમે બિગિનર્સ છો અથવા તો તમે યુટ્યુબ ક્રિએટર છો અથવા તો ઇન્સ્ટાગ્રામ રીલર છો તો આ માઇક તમારા માટે બેસ્ટ છે। અત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આઉટડોર આપણે આનો એક્સપિરિયન્સ કરવાના છીએ। હવે સૌથી પહેલા આમાં એક આવશે રિસીવર આવશે, સાથે સાથે એક આ માઇક્રોફોન આવશે અને ટાઈપ સી નું કેબલ આવશે ચાર્જિંગ પોર્ટ માટે। હવે સૌથી પહેલા વાત કરી દઈએ તો આપણે જ્યારે માઇક્રોફોન ઓન કરીએ એટલે ગ્રીન સિગ્નલ આવશે। ગ્રીન સિગ્નલનું મિનિંગ એ થશે કે એમાં નોઇઝ કેન્સલેશન ઓફ। પછી આપણું આવશે બ્લુ સિગ્નલ। બ્લુ સિગ્નલમાં શું થશે તો કે સ્ટાન્ડર્ડ નોઇઝ કેન્સલેશન નોર્મલ, અને પછી યેલો આપણે સિગ્નલ ક્લિક કરશું એટલે એમાં આવશે એઆઈ એન્હાન્સ્ડ નોઇઝ કેન્સલેશન। હવે અત્યારે આપણે હાઈવે ઉપર ઊભા છીએ અને અત્યારે આપણે હવે સૌથી પહેલાં આપણે આ માઇક્રોફોનને આપણે ગ્રીન સિગ્નલમાં રાખ્યું છે। હવે ગ્રીન સિગ્નલમાં રાખીએ છીએ એટલે એનું મીનિંગ એમ કે અત્યારે નોઇઝ કેન્સલેશન ડિફોલ્ટ ઓફ હશે। હવે આપણે તમને બતાવું, આપણે અહીં વન ક્લિક કરશું ને એટલે થઈ જશે બ્લુ એટલે તમે હવે થોડો મારા વોઇસમાં ચેન્જ થયો હોય છે, મતલબ સ્ટાન્ડર્ડ નોઇઝ કેન્સલેશન થશે। હાઈવેનો વોઇસ જે રીતે વાહનો જાય છે એ રીતે જશે, પણ આની જે કેચઅપ ક્ષમતા જે છે નોઇઝ કેન્સલેશન એ થોડી આપણે કહીએ ને કે સ્ટાર્ટ થઈ જશે, એની પ્રોસેસ એમાં સ્ટાર્ટ થઈ જશે। હવે જોઈએ, હવે આપણે વન ક્લિક કરશું એટલે યેલો થઈ જશે। યેલોમાં ફૂલી એઆઈ આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે અત્યારે જે રીતે ડિમાન્ડ છે અને જે રીતે અત્યારે કોન્સેપ્ચ્યુઅલ ચાલે છે એ રીતે એમાં એઆઈ નોઇઝ કેન્સલેશન થઈ જશે, એટલે સાવ 90 to 95% નોઇઝ કેન્સલ થઈ જશે। જરા પણ એવું નહીં થાય કે તમે હાઈવે ઉપર બી શૂટ કરો છો તો તમને આ ટ્રાફિકનો ને એવો કંઈ ઇસ્યુ આવશે। મિત્રો હવે એક ખુશખબરી છે, અબકી બાર 400 પાર, આપણા 400 પાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે। આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહ્યો અને હું મારી પૂરેપૂરી મહેનત કરીશ કે આપ સમક્ષ હું આવી રીતે ટેકનિકલ ગેજેટ સાથે સાથે ટેકનિકલ નોલેજ, ટીચિંગ ફિલ્ડનું થોડું નોલેજ એવી રીતે આપની સમક્ષ રજૂ કરી શકું। બસ આવી રીતે સપોર્ટ કરતા રહ્યો। અને હવે આપણે ઇન્ડોર એક્સપિરિયન્સ એકવાર લઈ લઈએ આ માઇક। મિત્રો આપણે આઉટડોર એક્સપિરિયન્સ તો કર્યો, હવે આપણે ઇન્ડોર એક્સપિરિયન્સ કરીએ છીએ। આ એક પેક રૂમ છે અને ડોર પણ ક્લોઝ રાખ્યો છે। અત્યારે જે મારો વોઇસ છે ને એ માઇકમાં જ છે, મતલબ તમે જોઈ શકશો કે મારું માઇક અહીંયા પડ્યું છે આટલું। હવે જેમ જેમ માઇકને નજીક લઈ આવશો ને એમ અવાજમાં થોડો ડિફરન્સ આવશે, એ તમે લાઈવ એક્સપિરિયન્સ કરી શકશો। મતલબ આનો એક લૂપહોલ મને એ દેખાણો કે અગર આપણે ઇન્ડોર બેઠા છે તો ઇકો સાઉન્ડ તો નહીં જ આવે, પણ માઇક જો આપણા બોલીએ છીએ લિપ્સથી ક્યાંય બી નજીક રાખશું તો થોડો ઘોઘરો અવાજ આવે એવું મને દેખાય છે। આઉટડોર એક્સપિરિયન્સ તો બેસ્ટ જ છે, રિઝલ્ટ એનું બેસ્ટ જ આવે છે કારણ કે એમાં વોઇસ એઆઈ કેન્સલેશનનું છે। પણ ઇન્ડોરમાં આ એક મને ઓલું લાગ્યું કે ઇકો સાઉન્ડ જેમ જેમ માઇક આપણી પાસે રાખીએ તમે જોઈ શકશો તો અવાજ થોડો ઘોઘરો થઈ જાય। તો આ રીતે ઇન્ડોરમાં મને એક આ વસ્તુ લાગી। મિત્રો આપણે આઉટડોર એક્સપિરિયન્સ કર્યો, સાથે સાથે ઇન્ડોર એક્સપિરિયન્સ પણ કર્યો માઇકનો, કે માઇક કઈ રીતે ઇન્ડોરમાં કઈ રીતે એનું આઉટપુટ નીકળે છે, સાથે સાથે આઉટડોરમાં કઈ રીતે એનું આઉટપુટ નીકળે છે। હવે વાત રહી આ માઇક અગર તમે બિગિનર છો અને પરચેસ કરવા માગો છો તો આ ઓનલાઈન પણ તમને મળી જશે, સાથે સાથે તમારે નિયરેસ્ટ કોઈ ઇલેક્ટ્રોનિક્સની શોપ અથવા તો એસેસરીઝ, મોબાઈલ એસેસરીઝની શોપ છે ત્યાંથી પણ તમને આ માઇક ઇઝીલી અવેલેબલ થઈ જશે। હવે અવારનવાર મેં તમને જે રીતે વાત કરી કે મારી ચેનલમાં ટેકનિકલ ચિપ્સ, થોડું ટીચિંગ નોલેજ, સાથે સાથે નવા ગેજેટ્સ કે ભાઈ આપણે એનું અનબોક્સિંગ કરીએ છીએ, એના વિશે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવીએ છીએ, એ બધું આપણી ચેનલમાં થાય છે। અવારનવાર આવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો મિત્ર સર્કલમાં શેર કરી દો। મળીએ છીએ એક નવા અપડેટ સાથે અને નવા વિડીયો સાથે। બાય।